हेलो मित्रों, नमस्कार। केम छो? मजामां? मित्रों, मारी यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत है। अने आज हूँ एक नवो विडियो लईने आव्यो छुं। तो मित्रों, विडियो में मारी साथे बन्या रहेशो। अने आजे आपणे लोको छीए सरहदी विस्तार में छेवाड़ाना गामड़ा जे छे, तो अमे लोको नारायण सरोवर थी बस पकड़ी अने लखपत जोवा माटे निकळ्या छीए। तो बसे अमने अहींया उतारी दीधा। हवे अहींयाथी अमारे चालता जवानुं छे। 9 किलोमीटर अहींयाथी लखपत है, तो अमे लखपत चालता जईशुं। 9 किलोमीटर है। जोईए छीए अमने रस्तामां कई साधन मळे छे तो अमे लिफ्ट लईने आगळ वधीशुं, नहीं तो चालता जईशुं। तो विडियो में मारी साथे बन्या रहेशो। मित्रों, लखपत अहींयाथी 8 किलोमीटर दूर है, तो अमारे 8 किलोमीटर चालवानुं छे। अने तमे जोई शको छो बधुं अहींया सरहदी विस्तार है। अहींयाथी तमे समझी शको छो के पाकिस्ताननी बॉर्डर नजीक में छे। अंदाजित 30 किलोमीटर है। अने अहींया आजूबाजूमां टोटली गांडा बावरना ज कांटावाळा झाड़ है। अने अहींया रोड एकदम खाली खाली है। अहींया साधन मळवुं पण मुश्किल है। बाय चांस जो मळी जाए तो अमारी किस्मत है, नहीं तो अमारे 8-9 किलोमीटर चालवानुं छे। तो अमारी गुड़िया अने एना मम्मी आगळ चाले छे। लिग्नाइट कोळसानी खाण है, तो रोडनी आजूबाजू में किनारी पर पण लिग्नाइट कोळसो घणो बधो पड्यो छे। आथी जे ट्रको कोळसो लई जती होय छे, तो कोळसो घणो बधो पड़े छे। तो चालती पकड़ी लीधी छे अने अमे जईशुं लखपत। जे लखपत ऐतिहासिक बंदर है, तो आज एनी मुलाकात लेवानी छे। ने लखपत में गुरुद्वारा पण छे, तो लखपत में गुरुद्वारा पे दर्शन करीशुं। अहींया आजूबाजू में लाल माटी है, एकदम लाल कलर है। एनी माटी जे मारी पाछळ बी छे, बधी लाल माटी छे। अहींया अने अहींया कच्छमां वरसाद पण नथी थयो, एटले खेतरो पण एकदम सूका सूका पड़ेला छे। तो वरसाद थवो जोईए, पण आ साल वरसाद भी नथी थयो।
અમને એક છોટા હાથી મળી ગયો છે. તો છોટા હાથીમાં આસ્થા અને આસ્થાની મમ્મીને આગળ બેસી ગયા છે અને છોટા હાથીમાં હું પાછળ ઉપર બેસું છું. અને છોટા હાથીની અંદર ઘાસ ભરેલું છે ટેમ્પામાં. અને હવે એક વાહન મળી ગયું એટલે સારું થઈ ગયું. ચાલવામાં થોડી તકલીફ પડતી હતી. સામે લખપત પોર્ટ દેખાઈ રહ્યો છે. હવે લખપત પોર્ટ અહીંયાથી 500 મીટર જ દૂર છે. તો લખપત પોર્ટની દિવાલ દેખાઈ રહી છે અને એની પાછળ જ દરિયો છે. તો અમે લખપતની એકદમ નજીક પહોંચી ગયા છીએ. અને સામે દીપક સિમેન્ટની ફેક્ટરી હતી, વર્ષો પહેલા બંધ થઈ ગઈ છે એ. તો અમારે ફાઇનલી અમારી મંજિલ ઉપર અમે પહોંચી ગયા છીએ. વેલકમ ટુ લખપત ફોર્ટ. તો અમે પહોંચી ગયા છીએ અમારી મંજિલે. હા ભાઈ, અમને લિફ્ટ આપી તો અમારું મુસાફરી આસાન થઈ ગઈ. ભાઈ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ચલો ભાઈ, અમે બેસીને આવ્યા. ભાઈ અમને સપોર્ટ કર્યો છે તો અમે અમારી મંજિલ સુધી પહોંચી ગયા છીએ. 5 કિલોમીટર આગળ અમે આ રસ્તાથી આવ્યા નારાયણ સરોવર બાજુથી. એમાં 5-1 કિલોમીટર અમે રસ્તામાં ચાલી લીધું અને હવે અમે પહોંચી ગયા છીએ લખપત. તો આ ભુજનો વારો નાકો અને જગાત નાકું છે. લખપતમાં આપનું સ્વાગત છે. સદીઓ પૂર્વ ભારતના વિવિધ વિસ્તારોમાંથી વહાણવટા દ્વારા લખપત બંદર પર માલ સામાન ઉતારતા ભુજ તરફથી આવતા માર્ગ પર લખપતના કિલ્લાની દક્ષિણે આવેલી દિવાલમાં અંદરની બાજુએ અંદર આવવા માટે મુખ્ય દ્વાર છે. જે અન્વયે 4 પ્રવેશ દ્વારોમાં પ્રવેશ માટે વિશિષ્ટ બારીઓ રાખવામાં આવી છે. અહીં એક જકાત નાકું હતું. જો લખપતમાં પ્રવેશતા પહેલા બાર પ્રવાસીઓ કે વેપારીઓ પાસેથી જકાત લેવામાં આવતો. જકાત નાકાની બાજુમાં આરબ ચોકીદારનું ઘર હતું, જેને નગરના લોકો નગરના રક્ષણ બદલ મહેનતાણું ચૂકવતા. આ માર્ગની સમાંતરે ઉત્તરથી દક્ષિણે જતા માર્ગ 18મી સદીના મધ્યમાં રાઓ લખપતજીએ બંધાવ્યો હોવાનું માનવામાં આવે છે, જેનો વિસ્તાર 1801માં ફતેહ મહમ્મદે વિસ્તાર્યો હતો. તો અમે આ રસ્તેથી અંદર આવ્યા અને આ લખપતનો કોટ છે અને આને કુવારો કોટ પણ કહેવામાં આવે છે. જે આ લખપતનો કોટ છે એમાં ક્યારેય લડાઈ થઈ નથી, એટલે આને કુવારો કોટ કહેવામાં આવે છે. વેલકમ ટુ લખપત ફોર્ટ બોર્ડ તો નીચે પડી ગયું છે અને જ્યાં સુધી તમે દેખો છો ચારે બાજુ દિવાલ જ છે. આખો કોટ છે. કોટના ફરતે વચ્ચોવચ્ચ ગામ છે અને અહીંયા ગુરુદ્વારા છે. તો સૌથી પહેલા અમે ગુરુદ્વારા જઈશું, દર્શન કરીશું
સામે જ ગુરુદ્વારા છે. ગુરુદ્વારા છે, ગુરુદ્વારા ઉપર અમે આવી ગયા છીએ. હાટકેશ્વર ટેમ્પલ, બસ સ્ટેન્ડ, લખપત ફોર્ટ પ્લાઝા. ગુરુદ્વારા શ્રી ગુરુ નાનક દરબાર સાહેબ, લખપત, કચ્છ, ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને જે બહારથી ગુરુદ્વારામાં દર્શન કરવા માટે આવે છે યાત્રાળુઓ, એમના માટે અહીંયા રહેવાની, જમવાની બધી જ સગવડ છે. અને જે સામે બિલ્ડિંગ દેખાય છે એ બિલ્ડિંગમાં પણ જે બહારથી યાત્રાળુઓ આવે છે એમને રહેવા માટેની જગ્યા છે. આજથી ઘણા સમય પહેલાં હું આવ્યો તો મેં પણ એમાં સ્ટે કર્યો હતો. અમે એક નાઇટ અહીંયા રોકાયા હતા. તો એ ગુરુદ્વારા સાથે જ લિંક છે, ત્યાં રોકાવાની સગવડ છે. અને અહીંયા જોઈ શકો છો તો ઘણા બધા છાણના પોદળા પડ્યા છે. તો રાત્રે અહીંયા ગાયો ઊભી રહે છે. જે ગાયો અહીંયા એનું છાણ છે અને સવારે ગાયો ચરવા માટે જતી રહેતી હોય છે. તો અમે ગુરુદ્વારામાં એન્ટર થઈ ગયા છીએ. તો ગુરુદ્વારા કંઈક બહારથી આ રીતે દેખાય છે. અહીંયા સામે ગાર્ડન છે. અહીંયા જૂતા ઘર છે, ચંપલો અહીંયા મૂકવાના છે. હાથ મોં ધોઈ, માથે રૂમાલ બાંધી અને ગુરુદ્વારામાં દર્શન કરવાના છે. અને જે બહારથી ટુરિસ્ટો, યાત્રિકો આવે છે એમને રહેવા માટેની પણ અહીંયા સગવડ છે. આ બિલ્ડિંગ નવી બની છે. અને આ સામે ગેટેથી અમે અંદર આવ્યા. સતીગુરુ પ્રસાદી, પહેલી 5 શાહી ગુરુદ્વારા, લખપત, ગુજરાત, ભારતનો ઇતિહાસ. પહેલી 5 શાહી ગુરુદ્વારાનો મતલબ પ્રથમ ગુરુદ્વારા કે જે ભારતના ગુજરાત પ્રદેશમાં લખપત નામના ગામમાં આવેલ છે. ગુરુ નાનક દેવજી તેમની પ્રથમ ધર્મ પ્રચાર ઉદાસી યાત્રા દરમિયાન અનેક વખત આ સ્થળ લખપતની મુલાકાત લીધેલી, જેનો સમય 1506 થી 1513 એડી અને 1519 થી 1521 એડી નો રહેલ છે, જે તેમની બીજી અને ચોથી ધર્મયાત્રા ગણાય છે. 15મી સદીમાં સાઉદી અરેબિયાના મક્કા મદીનાની ધર્મ પ્રચાર યાત્રા દરમિયાન ગુરુ નાનક દેવજી લખપત પધારેલા અને કઈક દિવસ અહીંયા રોકાયેલા. પ્રાચીન સમયમાં લખપત સિંધુ પ્રાંતનું બંદર હતું, જે સિંધ પ્રાંત અત્યારે પાકિસ્તાનમાં છે. ગુરુ નાનક દેવજીની અંગત વસ્તુઓ જેવી કે તેમની ચરણ પાદુકા, લાકડાની ચાખડી, પાલખી અને શણગારેલ ઝૂલો, હસ્તલેખ, સ્મૃતિ ચિહ્ન વગેરે આ ગુરુદ્વારામાં રાખવામાં આવેલ છે. જે ગુરુ નાનક દેવજી લખપતથી સિંધના સોમિયાની બંદરે ગયેલ અને ત્યાંથી મક્કા મદીના ગયેલ. શરૂઆતના ઉદાસીતો દ્વારા આ ગુરુદ્વારાને સાર સંભાળ લેવામાં આવતી હતી, પરંતુ ત્યાર પછી આસપાસ રહેતા શીખ સમુદાયના લોકો અને પોર્ટ ટાઉન ગાંધીધામ શહેર સ્થિત ગુરુ નાનક સિંહ સભા ગુરુદ્વારાએ આ સ્થળની સાર સંભાળ લેવાનું શરૂ કર્યું અને ધાર્મિક ક્રિયાઓ તેમજ ગુરુદ્વારાની પવિત્રતા જાળવવાનું ચાલુ રાખ્યું. અત્યારે ગુરુદ્વારાના પરિસરમાં વધારેલા વિસ્તારની સેવા ચાલુ છે, જેમાં યાત્રી નિવાસ, લંગર હાલ અને દીવાન હાલ સામેલ છે. 6ઠી સદીમાં લખપત બસ્તા બંદર તરીકે ઓળખાતું હતું. લખપત એક સમૃદ્ધ અને પ્રખ્યાત બંદર હતું, પરંતુ 1819 એડીમાં ભૂકંપ આવતા સિંધ નદી આડો બંધ આવી જતા સિંધુ નદીના પાણી મળતા બંધ થયા અને લખપત સૂકું ભટ્ટ થતા વેરાન બન્યું. સાત સંગતના સહયોગથી ગુરુદ્વારા રખરખાવ અને આવેલા યાત્રીઓની સરભરા કરવા માટે 24 કલાક લંગર અને ચા પાણીની સરસ વ્યવસ્થા છે. લખપત કુરિયાણી ગામથી 20 કિલોમીટર થાય, ત્યાંથી શ્રી ગુરુ નાનક દેવજીએ મુલાકાત
લીધેલી તેની સ્મૃતિમાં ત્યાં એક મોટું સરોવર છે. વાહેગુરુ વાહેગુરુ વાહેગુરુજી. જો બોલે સો નિહાલ, સત શ્રી અકાલ. ઉતરે તો અહીંયા કડા ને બધી પહેરવા માટેના કડા પણ છે. અમે ગુરુદ્વારામાં પહોંચી ગયા છીએ અને હવે ગુરુ સાહેબજીના દર્શન કરીશું. ગુરુદ્વારા શ્રી ગુરુ નાનક દરબાર સાહેબ. તો ગુરુ નાનક સાહેબજી અહીંયા પધારેલા એમની યાત્રા દરમિયાન. તો આ લખપતનું ગુરુદ્વારા છે. તો ગુરુદ્વારા છે. ગુરુદ્વારા અંદરથી કંઈક આ રીતનું છે. એસી છે અને બેસવા માટે મખમલની ચાદરોને પાથરેલું છે. અહીંયા બેસીને પૂજાપાઠ ભક્તિ થઈ શકે. અને જે ગુરુ નાનક દેવજી હવે અહીંયા આવ્યા હતા એમની યાત્રા દરમિયાન, તો એમની વસ્તુઓ પણ અહીંયા પડેલી છે. જેમ કે એમની ચરણ પાદુકાઓ છે. તો આ બધી જે એમની વસ્તુઓ છે અહીંયા ગુરુ નાનક દેવજીની. સતનામ વાહેગુરુજી, સતનામ વાહેગુરુજી, સતનામ વાહેગુરુજી. વાહેગુરુ વાહેગુરુ. જો બોલે સોની વાહેગુરુજી. વાહેગુરુ વાહેગુરુજી. વાહેગુરુ 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 વાહેગુરુ. વાહેગુરુ 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 વાહેગુરુ.
ગુરુદ્વારામાં જે સામે લંગરની જગ્યા છે, તો અમે હવે લંગર લઈશું. તો સામે જવાનું છે લંગર લેવા માટે. સત શ્રી અકાલ વાહેગુરુજી. જ્યાં નવી બિલ્ડિંગ બની છે, નવું ગુરુદ્વારા બની રહ્યું છે. તો એનું કામ ફાઇનલી પૂરું થઈ ગયું છે. આના પહેલાં હું આવે ત્યારે એનું કામ ચાલુ હતું. અને અહીંયાથી થાળી, વાટકો, ગ્લાસ, ચમચી લેવાનું છે. જાતે થાળીઓ લઈ અને જમવાનું, ને પછી જાતે થાળી વાટકા ધોવાના છે. ધોવા માટેની પણ આ જગ્યા છે અહીંયા. અમે લોકો ગુરુદ્વારામાં રોકાયા છીએ. તો રોકાવા માટે અમને રૂમ આપે છે. રૂમની અંદર 1 2 3 4 5 6 બેડ છે. અને રૂમની અંદર એસી પણ લાગેલું છે અને 2 ફેન છે. તો આ રૂમ છે અમારો લખપત ગુરુદ્વારાનો. લખપત ગુરુદ્વારામાં એસી, નોન એસી 2 પ્રકારના રૂમ છે. એસી રૂમના 500 રૂપિયા ચાર્જ છે અને નોન એસી રૂમ જે છે એનો કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અને લંગરની સારી એવી સગવડ છે. તો તમે લંગર પણ અહીંયાથી લઈ શકો છો. તો ગુરુદ્વારામાં રોકાઈ અને દર્શન કરી અને એક આધ્યાત્મિક શાંતિનો અનુભવ તમે કરી શકો છો. ગુરુદ્વારાની બાજુમાંથી જ રસ્તો છે, લખપત પોર્ટ તરફ જાય છે. અમે લખપત પોર્ટ તરફ જઈ રહ્યા છીએ હવે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું લખપત એક સમયે ધમધમતું સમુદ્ર બંદર હતું, જેનું નામ તેની દૈનિક 1 લાખ બોરીની આવક રાવ લખપતજીના નામ પરથી પડ્યું. કિલ્લાની અંદર હઝરત પીર ગૌસ મહમ્મદની સુંદર કબર અને મકબરો છે, જે જોવાલાયક છે. જે મકબરો આ સામે છે. મકબરો એની સુંદર નકશીકામના લીધે બહુ સરસ લાગી રહ્યો છે. જે મકબરા ઉપર જે પથ્થરની કોતરણી કરી છે અને જે પથ્થર ઉપર એટલું સુંદર નકશીકામ કરેલું છે, સુપર નકશીકામ છે. ઐતિહાસિક ધરોહર છે આ મકબરો. આ મકબરાની જે દિવાલ ઉપર જે પથ્થરોની જો કોતરણી કરી છે અને જે પથ્થરોને કોતરીને જે તરાસીને જે સુંદર એકદમ નકશી કામ, મન મોહી લે એવું નકશી કામ છે. મકબરાની બાજુમાં જ સુંદર એક નાનું એવું તળાવ છે, જે ઐતિહાસિક ધરોહર એક સમયનું
લખપત બંદર જે ધમધમતું હતું, જેની જાહો જલાલી હતી, આજે એ ખંડેર એક વિરાસત બની ગઈ છે. વર્ષો વીતી ગયા પણ એની સુંદર નકશીકામ આજે બી આબેહૂબ જોવાલાયક છે. એટલું સરસ, એટલું સુંદર નકશીકામ છે કે અત્યારના આર્કિટેક્ટ પણ આવું નકશીકામ ના કરી શકે. ઐતિહાસિક ધરોહર છે. ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું લખપત એક સમયે ધમધમતું બંદર હતું, જેનું નામ તેની ઐતિહાસિક 1 લાખ કોરી અથવા રાવ લખપતજીના નામ પરથી પડ્યું હતું. અને સિંધુ નદીના પ્રવાહ બદલાવાના કારણે ભૂકંપને જે સામે મકબરો છે ત્યાંથી અમે લોકો ચાલતા ચાલતા લખપતના કોટ ઉપર ચડી ગયા છીએ. અને આ લખપત ગામ છે. અહીંયા લખપત ગામની અંદર મુસ્લિમ કોમ્યુનિટી વધારે છે, હિન્દુઓના ઘર બહુ ઓછા છે. તો આ સામે લખપત ગામ છે, કોટની અંદર છે. કોટ ચારે બાજુ કોટ છે, જે ઊંચી ઊંચી દિવાલ દેખાય છે. અને અત્યારે લખપત પોર્ટ બહુ જર્જર હાલતમાં છે. બસ હવે ક્યારે વિરાસત ખતમ થાય એ તૈયારી ઉપર છે. અને સામે દૂર દૂર જોઈ શકો છો તમે તો બધો દરિયા કિનારો છે. પહેલાં એક સમયે અહીંયા નદી હતી. અમે લોકો દિવાલ ઉપર આગળ ચાલી રહ્યા છીએ. આ દિવાલની જે વાત કરું તો આ દિવાલ એક માણસને હાઈટ બરાબર છે, મતલબ 6 ફૂટ ઊંચી દિવાલ છે આ. અને નીચે પણ ઘણું સ્પેસ છે, માણસ આરામથી ચાલી શકે. તો પહેલાંના જમાનામાં આટલી મજબૂત દિવાલો, ઊંચી દિવાલો બનાવી અને ગામની સુરક્ષા એકદમ મજબૂત કરી. અને બીજી વસ્તુ એ છે કે રેફ્યુજી મૂવી, અભિષેક બચ્ચન, કરીના કપૂરની જે રેફ્યુજી મૂવી હતી એ મૂવીનું પણ શૂટિંગ 70% શૂટિંગ અહીંયા લખપત ગામમાં થયેલું છે. જે પાકિસ્તાન બતાવવામાં આવે છે એ જ આપણું લખપત છે. લખપતને પાકિસ્તાન બતાવવામાં આવ્યું છે રેફ્યુજી મૂવીની અંદર. એક ડોગી અમારા તરફ સતત જોઈ રહ્યું છે. લખપતનો ફોર્ટ, લખપત કોટની અંદર આ રીતે ઝાડી ઝાખરા ઉગી ગયા છે. એક સમયનું ધમધમતું જે નગર કહેવાતું હતું, આજે નગરની હાલત એવી થઈ ગઈ છે કે ઝાડી ઝાખરા અને ખંડેરમાં ફેરવાઈ ગયું છે. લખપત તમારે જો ફરવા આવવું હોય તો નારાયણ સરોવર ની બાજુમાં જ છે લખપત. લખપત ફરવા માટે તમે તમારું પોતાનું વ્હીકલ લઈને આવશો તો વધારે સારું રહેશે. કારણ કે લખપતમાં દિવસમાં 2 જ વખત બસ આવે છે, એક સવારે અને એક સાંજે. એટલે અહીંયા બસની બી ફ્રિકવન્સી બહુ ઓછી છે. તો તમે તમારું પોતાનું વ્હીકલ લઈને આવો અને શાંતિથી તમે ફરી શકશો. અને લખપત આવવા માટે તમારે માતાના મઢ, દયાપર, ગડુલી થઈને આવવાનું રહેશે. અને નારાયણ સરોવર તરફથી પણ તમે આવી શકો છો. તો આ
લખપતનો ઐતિહાસિક કિલ્લો છે, જેના ઉપર ક્યારે લડાઈ થઈ જ નથી. એટલે માટે કુંવારો કિલ્લો કહેવાય છે કે આ કિલ્લો અકબંધ છે. આના ઉપર ક્યારે કોઈ રાજાએ ચડાઈ કરેલી નથી. અને આ દિવાલ હતી એ પહેલાં તૂટેલી હતી. જ્યારે જે રેફ્યુજી મૂવીનું શૂટિંગ થયું એ સમયમાં દિવાલ તૂટેલી હતી. અને જ્યારે ભારત પાકિસ્તાનમાં જે લોકો રેફ્યુજી માટે આવતા જતા હતા, અહીંયાથી આવતા જતા હતા, અને પછી આ દિવાલ પાછળથી બનાવવામાં આવી છે. અને આ એ જ જગ્યા છે જે અભિષેક બચ્ચનનું એનું શૂટિંગ થયેલું. અને આ જે તોપ છે જૂના જમાનાની, સામે ગુરુદ્વારા છે અને એની બાજુમાં આ દરવાજો છે. અમે ત્યાંથી આવ્યા અને ગુરુદ્વારા છે ત્યાંથી ચાલતા ચાલતા અમે આવ્યા. અને સામે દીપક સિમેન્ટ પાઇપ ફેક્ટરી છે, વર્ષો પહેલા બંધ થઈ ગઈ. અને આ જે છે રણ છે, તો તમે જોશો તો તમને દૂર દૂર સુધી સફેદ સફેદ વ્હાઈટ વ્હાઈટ જ દેખાશે. અને આ સામે એક નાનું એવું મંદિર છે. બાકી તમે દૂર દૂર સુધી જ્યાં સુધી નજર કરશો તમને બીજું કશું જ નહીં દેખાય. એકદમ પ્લેન જમીન જ દેખાશે. અને ત્યાંથી તમે સીધા ચાલતા ચાલતા જાઓ છો તો પાકિસ્તાન તરફ તમે આગળ જઈ શકો છો. સામે પાકિસ્તાનની સીમા છે અને આ સરહદી વિસ્તાર છે. અને આજથી હજારો વર્ષો પહેલા ભારત પાકિસ્તાનમાંથી લોકોની અવર જવર થતી હતી. જે રેફ્યુજી મૂવીમાં બતાવેલું છે સેમ એ રીતે જ ભારતમાંથી પાકિસ્તાનમાં, પાકિસ્તાનમાંથી ભારતમાં મુસાફરી થતી હતી. બધું ઘણું સ્મગલિંગ પણ થતું હતું. તો એના ઉપર જ, એના આધાર ઉપર જ આ મૂવી બની છે. જે આ દિવાલ છે ત્યાંથી અભિષેક બચ્ચન, કરીના કપૂરને લઈને હિન્દુસ્તાન જતા બતાવવામાં આવે છે. એ આ જ જગ્યા છે. અહીંયાથી રણમાં જતા બતાવે છે કે કરીના કપૂરને અભિષેક બચ્ચન હિન્દુસ્તાન લઈ જાય. તો આ એ જગ્યા છે, અહીંયા શૂટિંગ થયેલું હતું. ઐતિહાસિક તોપ છે જે લખપત પોર્ટ છે એની સુરક્ષા માટે રાખવામાં આવી છે. પણ લખપત પોર્ટ ઉપર ક્યારેય લડાઈ થઈ જ નથી, જેથી કરીને આ પોર્ટ હંમેશના માટે કુંવારો કિલ્લો થઈ ગયો. ગુજરાત ટુરિઝમે આ સ્થળને ડેવલપ કરવા માટે ઘણો બધો પ્રયાસ કર્યો છે. જે મારી પાછળ જોઈ શકો છો તમે, લાઇટિંગ પણ કરેલી છે. તો રાત્રે જે ફોર્ટ છે, ફોર્ટની દિવાલો ઉપર લાઇટો પડે છે, તો એની રાતનો નજારો જ કંઈક અલગ હોય છે. તો ગુજરાત ટુરિઝમ પણ ઘણો બધો પ્રયાસ કરે છે આ ફોર્ટને વિકસાવવામાં. અને ટુરિઝમ પ્લેસ વધારેમાં વધારે ટુરિસ્ટો આવે એના માટે સતત પ્રયત્નશીલ છે. ભૂતેશ્વર વારો નાકો. હવે આ ગેટ છે, ગેટથી બહાર જઈશું તો રણમાં જતા રહીશું આપણે. રણ, રેગિસ્તાન, ડેઝર્ટ. અને અહીંયાથી જ સામે પાકિસ્તાન છે.
દૂર રણની અંદર એક મંદિર છે, ઘણું બધું દૂર છે. અને જ્યાં સુધી તમને દેખાશે મૃગજળ દેખાશે, પણ એ ઝાડ પણ ઘણા બધા દૂર છે. અને આ જ એ રણ છે જે ભારત પાકિસ્તાનની સીમા વચ્ચેનું રણ છે આ. અને દરિયો છે, અને સિંધુ નદીનું જે પાણી આવતું હતું અહીંયા, એ પણ ભૂકંપના લીધે એનો રસ્તો ડાયવર્ટ થઈ ગયો. અને આજે આ વૈભવી નગર એક સમયે ધમધમતું બંદર હતું, એ જ લખપત આજે ખંડેર અને વિરાન થઈ ગયું છે. બસ ફક્ત એની યાદો જ છે, આની અંદર હિસ્ટ્રી છે. બાકી આ દિવાલોએ ઘણી બધી ઐતિહાસિક હિસ્ટ્રી જોયેલી છે. પહેલાંના જમાનામાં જે ધમધમતું બંદર હતું, એના લોકો કેવા હતા, એ આ બંદર એનું સાક્ષી છે. અને અહીંયા BSF હોય છે, સામે BSFની ચોકી છે.